અમદાવાદના વેજલપુરમાં એક આધેડનું પોલીસ લોકઅપમાં મૃત્યુ નિપજ્યું છે। આને લઈને મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મામલે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે। મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આને લઈને હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ એ પીડિત પરિવારના સમર્થનમાં ઉતર્યા છે। શું કહ્યું તેમણે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા ઝહીરુદ્દીન શેખ નામના વ્યક્તિનું પોલીસ લોકઅપમાં મૃત્યુ નિપજ્યું છે। ઝહીરુદ્દીન શેખ પર ગૌમાંસના કેસમાં આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ પોલીસનું કહેવું છે કે તેમને બીપી કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોવાથી વધુ પ્રમાણમાં તેઓ દવાઓ ખાઈ ગયા, તેના લીધે તેમને અસર પહોંચીને ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું। જ્યારે બીજી તરફ પીડિત પરિવારજનોનું કહેવું છે કે ઝહીરુદ્દીન શેખને બળજબરીપૂર્વક પોલીસ દ્વારા દવાઓ ખવડાવવામાં આવી। આને લઈને વિવાદ વકર્યો છે। આ મામલે હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહીની તેમણે માંગ કરી છે। તેમણે કહ્યું કે જે રીતે મૃતકના દીકરા દ્વારા ગંભીર આરોપો પોલીસ સામે કરવામાં આવી રહ્યા છે તે બાબતને લઈને આમાં જે ઉચ્ચ અધિકારી છે તેઓના અધ્યક્ષસ્થાને એક એસઆઈટીનું ગઠન થાય અને તેની તલસ્પર્શી તપાસ થાય, જેના કારણે દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ શકે। સાથે જ પીડિત પરિવારની સાથે સમર્થનની વાત કરતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે પણ સાંભળો। અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના 70 વર્ષના એક મુસ્લિમ બિરાદર નામે ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ એમને પોલીસ તપાસના કામે લઈ જાય છે અને થોડાક દિવસ બાદ એમનું મૃત્યુ થાય છે। પીડિત પરિવારનું એમના દીકરાનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે અમુક ચોક્કસ પ્રકારની દવાઓ મારા પિતાને એમની મરજીની વિરુદ્ધ ખવડાવવાના કારણે અને કસ્ટડીમાં કરવામાં આવેલા ટોર્ચરના કારણે મૃત્યુ થયું છે। પોલીસનું કહેવું છે કે આ વાત ખોટી છે। તો સામાન્ય રીતે નાગરિકો સાથે પોલીસનું વર્તન ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવું હોય છે આપણે બધા જાણીએ છીએ। દરેક પોલીસ કર્મચારી ખોટો છે એવું બિલકુલ કહેવા નથી માંગતો, પણ કસ્ટડીઓમાં પોલીસ લોકઅપમાં કેવી ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત, વંચિત સમુદાયો સાથે એના સેંકડો હજારો કિસ્સા ગુજરાત અને દેશમાં બનેલા છે। આ સંજોગોમાં હું માગણી કરું છું કે જેની ઇન્ટેગ્રિટી, જેની નિષ્ઠાના પ્રામાણિકતા ઉપર શક ન થઈ શકે એવા એકાદ બે અધિકારીની એસઆઈટીની રચના કરી આ આખા વેજલપુરના પ્રકરણની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। આવું ન બને ત્યાં સુધી પીડિત પરિવારે લાશનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને હું આ વાતના સંપૂર્ણ ટેકામાં છું। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, રાજ્ય અને ડીજી, ગૃહ સચિવ અને સરકારને કહેવા માંગુ છું કે અમદાવાદમાં અને ગુજરાતમાં મુસ્લિમ, દલિત, આદિવાસી આવા ગરીબ વંચિત સમુદાય ઉપર પોલીસ લોકઅપમાં કસ્ટડીમાં ખૂબ ટોર્ચર કરવામાં આવી રહ્યું છે। વરઘોડા તો તમારે બંધ કરવા પડ્યા હાઈકોર્ટના આદેશના પગલે, બાકી તમે કોઈ ઉદ્યોગપતિના દીકરાને જાહેરમાં રોડ પર મારતા નથી। લાંબુ ન કહેતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને વિનંતી છે કે જો તમે ઈચ્છતા હોય કે પીડિત પરિવાર લાશનો સ્વીકાર કરે તો પીડિત પરિવાર નામ આપે એ પ્રમાણેની એસઆઈટીનું ગઠન કરી તાત્કાલિક અસરથી તમે કાર્યવાહી શરૂ કરો। ભોગ બનનાર વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું એ મૃત્યુની પહેલા એમણે વિડીયોમાં અક્ષય નામના કોઈ માણસનું નામ આપેલું છે અને બીજા પણ કોઈ પોલીસ કર્મચારીનું નામ આપેલું છે, એમને ગુપ્તાંગના ભાગે માર્યા હતા એવું એ પોતે વિડીયોમાં કહે છે, તમે સાંભળી શકો છો। એટલે રાજ્યની પોલીસ આનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવું જોઈએ એવી હું માંગ કરું છું। હવે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ કહી રહ્યા છે કે જે રીતે કસ્ટોડિયલ ડેથના બનાવો બને છે તેમાં ખાસ કરીને દલિત સમાજ, આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ સાથે જે પ્રકારનો અન્યાય પોલીસનો રહ્યો છે તે આપણે જોતા આવીએ છીએ। ત્યારે વધુ એક આ બનાવ બનતાની સાથે પોલીસની કામગીરી સામે ધારાસભ્યએ સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે। હવે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ ખબર પડશે કે ખરેખર આ ઘટનામાં વાસ્તવિકતા શું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।